આજરોજ મોરબી તાલુકાના રફાળેશ્વર જોધપુર નદી રોડ પટેલ છાત્રાલયની પાછળ એક પેડ માં કે નામ 2.0 ઉજવણી હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ મોરબીના પાંજરાપોળ ખાતે રાખવામાં આવ્યો હતો, જેના અધ્યક્ષ શ્રી મુળુભાઈ બેરા કેબિનેટ મંત્રી હતા, તેમજ મુખ્ય મહેમાન શ્રી કેસરી દેવસિંહજી ઝાલા, सांसद सभ्य राज्यसभा परसोत्तमभाई रूपाला, संसद सभ्य राजकोट पूनमबेन मांडम, सांसद सभ्य जामनगर हंसाबेन पारधी, जिला पंचायत प्रमुख मोरबी विनोदभाई चावड़ा, सांसद सभ्य कच्छ चंदुभाई सिहोरा, सांसद सभ्य सुरेन्द्रनगर, प्रेरक उपस्थिति कांतिलाल अमृत्या, धारासभ्य मोरबी जितेन्द्रभाई सोमाणी, धारासभ्य वाकानेर मेघजीभाई चावड़ा, धारासभ्य कालावाड़ दुर्लभजीभाई देथरिया, धारासभ्य टंकारा प्रकाशभाई वामोरा, धारासभ्य हળવદ हाजर રહ્યા હતા। આ વૃક્ષારોપણ 45 વીઘામાં કરવામાં આવ્યું હતું, જેમાં 3500 વૃક્ષો વાવવામાં આવ્યા હતા। સાથે 3500 વૃક્ષો રોપી ગુજરાતની અંદર એક રેકોર્ડ પણ બનાવ્યો। કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું આ મુજબ આ જગ્યામાં ફરવાલાયક સ્થળ તેમજ વિશાળ બગીચાનું પણ નિર્માણ કામ કરવામાં આવશે, જેથી સાથોસાથ બાજુની સરકારી ખરાબામાં ગૌશાળાનું નિર્માણ કામ પણ કરવામાં આવશે, જેનું નિર્માણ કામ સદભાવના ટ્રસ્ટ રાજકોટ દ્વારા કરવામાં આવશે અને બાજુની જગ્યા પાર્ટી પ્લોટનું પણ નિર્માણ કામ કરવામાં આવશે। અને કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે 6 મહિનાની અંદર મોરબીમાં રોડ કામ પછી રોડની બાજુમાં વૃક્ષો રોપવાનું પણ કામ કરવામાં આવશે। રિપોર્ટર વિપુલ ઇન્દરિયા।